નમસ્કાર દર્શક મિત્રો, આપ આજે જોઈ રહ્યા છો તે છે દર્શક મિત્રો નડિયાદની મહાન આરટીઓ કચેરી. હું આપનો મિત્ર ભાઈ ગૌતમસિંહ સુદાન ચેકપોસ્ટ લાઈવથી આપનું સ્વાગત કરું છું. આપ આજે દ્રશ્ય જોઈ રહ્યા છો તે આપણા સાક્ષર નગરી નડિયાદના આરટીઓ કચેરી કમ્પાઉન્ડના છે. આ કમ્પાઉન્ડમાં હમણાં જ 4 દિવસ પહેલાં કલેક્ટર શ્રી આવ્યા હતા અને એમણે સૂચનાઓ આપી હતી કે અહીંયા કોઈ પણ પ્રકારનું દબાણ, લારી કે વચેટિયાઓ ઉપર પ્રતિબંધ કરો. હવે 4 દિવસ પહેલાંની બાબત છે, માહિતગાર સૂત્રો દ્વારા અમને જાણવા મળેલ છે. એટલે હું 100% એની પુષ્ટિ નથી કરતો કે કલેક્ટર શ્રી અહીંયા આરટીઓ કચેરી નડિયાદ આવેલા, પણ આવું જાણવા મળેલ છે. અને આરટીઓ ઓફિસર્સ જે છે ઉપલા લેવલના, એમને તાકીદ પણ કરી છે કે અહીંયા આ રીતે ગેરકાયદેસર ઊભા રહેતા એજન્ટો અને લારીઓને કમ્પાઉન્ડમાં ઊભી રહેવા દેવાની નહીં. તેના અનુસંધાનમાં આરટીઓ કચેરીના જે ઓફિસર્સ હોય છે એમણે નોટિસો પાઠવેલ છે અને એમાંથી ઘણી ખરી લારીઓ આરટીઓ કચેરી કમ્પાઉન્ડમાંથી નીકળી પણ ગઈ છે. પણ હજી આ એજન્ટોનો રાફડો તો યથાવત જ છે. ખબર નહીં કેમ અમુક કચેરીઓમાં આ વચેટિયા પ્રેમ, આ અધિકારીઓને કેમ આટલા બધા વાલ સોયા છે. કોઈ પણ ઓફિસ હોય, સરદાર પટેલ ભવન હોય, આરટીઓ કચેરી હોય, જિલ્લા સેવા સદન હોય, જિલ્લા પંચાયત હોય, વચેટિયા પ્રેમ, આ જે અમુક કર્મચારીઓ જે છે સરકારી બાબુઓ, તેમનો વચેટિયા પ્રેમ જતો નથી. મેં રિસર્ચ કર્યું એ બાબત પર અને મેં ઘણું બધું એમાં સંશોધન કર્યું અને છેલ્લે જાણવા મળ્યું કે વચેટિયાઓ એટલા માટે અધિકારીશ્રીઓ રાખે છે કે કટકીનો માલ, જે કટકી હોય છે ને, કટકીનો માલ કઈ રીતે ઠેકાણે પાડવો તે વચેટિયા જ કરે. એટલા માટે વચેટિયાઓને પાલવામાં આવે છે. એટલા માટે તેઓ વચેટિયાઓને દૂર કરતા નથી, એવું રિસર્ચ કહે છે. બરાબર છે. અમુક બાબતના પુરાવા ના હોય, સાંકેતિક પુરાવા હોય. બરાબર છે. પુરાવા ઓપન થઈ જાય તો પછી જોઈતું તું શું કોઈ થવા દેતું હશે? એટલે આ બાબત ઘણી વિચારવાની છે. આપણા નડિયાદના જનતાએ પોતે જ વિચારવાનું કે હવે આપણે લાંચ આપવી કે નહીં આપવી. તમે આપશો તો તમે ભારત દેશના દુશ્મન છો. તમે જો કોઈ પણ જગ્યાએ લાંચ આપી તો સમજી લેવાનું કે તમે ભારત દેશની વિરુદ્ધ દેશદ્રોહનું કાર્ય કર્યું, પરોક્ષ રીતે. પ્રત્યક્ષ રીતે નહીં, પરોક્ષ રીતે તો કર્યું. એટલા માટે આપણે સૌએ ભારત દેશને આગળ લઈ જવાનો છે. ગુજરાત રાજ્યને સર્વોપરી બનાવવાનું છે. વૃક્ષો વાવવાના છે અને આનંદિત વાતાવરણ ઊભું કરવાનું છે. જય હિન્દ, જય ભારત.